જય શ્રી કૃષ્ણ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું આજની રેસિપીમાં. રેસિપીનો વિડીયો છે પનીર, બચ્ચાઓની અને બધાની ફેવરેટ. તો જુઓ કેટલી સરસ રીતે તૈયાર થઈ છે આ પનીરની રેસિપી, પનીર કરી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આ રેસિપી છે. અને આનું પ્રેઝન્ટેશન મેં કંઈક આવી રીતે કર્યું છે. આનો શોર્ટ યુટ્યુબમાં અવેલેબલ છે અને રેસિપીની ડિમાન્ડ આવી છે, તો ચાલો જોઈએ કેવી રીતે બને છે આ રેસિપી. સોસપેનમાં અહીંયા મેં થોડું ઓઇલ લીધેલું છે, જેની અંદર આ 6 ડુંગળી જે સમારેલી છે એમાંથી મેં 5 ડુંગળી સમારેલી અંદર એડ કરી છે. અને છેલ્લી એક ડુંગળીને આપણે પાછળથી વાપરવાની છે. આ જે ડુંગળી હું સાંતળી રહી છું એ આપણે તૈયાર કરી રહ્યા છે પનીરની ગ્રેવી માટે, જેમાં જશે 4 લવિંગ, 10 જેટલા કાળા મરી, 7 થી 8 કાજુ. આ કાજુ આપણે અહીંયા ગ્રેવી જે છે એને ક્રીમી ટેક્સચર આપવા માટે વાપરીએ છીએ, જેનાથી ગ્રેવી હેવી નહીં થાય. ત્યારબાદ આ ઘરનું તોડેલું લીલું લસણ છે, જે ઘરે ઉગાડેલું છે, 3 મોટી ચમચી. શિયાળો છે એ લસણની જે માત્રા છે આપણે વધારે લીધી છે. એને બરાબરથી મિક્સ કરી લઈશું આપણે. ત્યારબાદ ટમેટાં છે, આ 1 ટમેટું છે જેમાંથી મેં મોટા ભાગનું લઈ લીધું છે, થોડું ડેકોરેશન ગાર્નિશિંગ માટે રાખ્યું છે. લીલા સમારેલા મરચાં, અને એને ફરી એકવાર આપણે સરસ રીતે સ્ટર આપી દઈએ. આ જે મસાલો છે આપણે ગ્રેવી માટે બનાવીએ છીએ. હવે એમાં હળદર નાખીશું, ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. જો કેટલો સરસ મજાનો કલર આવ્યો છે, અને તથા સારા કલરની સાથે સાથે બધું ચડી ગયું છે. હવે આને બ્લેન્ડ કરી લઈએ. બ્લેન્ડ કર્યા બાદ તમને આવી થીક સરસ મજાની પેસ્ટ મળી જશે. સેમ પેનને મેં થોડી સાફ કરી લીધી છે, એમાં જ આપણે વઘાર મૂકીશું. હવે બાકીની એક જે ડુંગળી મેં સમારેલી છે એ અંદર સાંતળવા માટે નાખી છે. આ આપણી જે ગ્રેવી છે તે છે. બાદ હવે તમે સબસ્ક્રાઈબ ના કરી એ ચેનલને તો સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લો. હવે એમાં થોડા કેપ્સિકમ, એને પણ બરાબર સાંતળી લઈએ આપણે. ત્યારબાદ આ 3 કળી લસણ છે સમારેલું, અને બાકીનું જે મરચું સમારેલું લીલું હતું તે એડ કરીએ છીએ. આનાથી ટેક્સચર આપણને મળશે. બરાબર એકવાર સાંતળી ગયા પછી જ્યારે તમને દેખાય કે બધાને ગોલ્ડન કલર મળી ગયો છે, એમાં આપણે નાખીશું આપણા પનીરના ક્યુબ. આ પનીરના જે ક્યુબ છે મેં ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણાકારમાં સમાર્યા છે, જસ્ટ ફોર ફન. દેખાવામાં પણ સરસ લાગે છે. હવે આ વેજીટેબલ નાખ્યા છે એટલે પનીર જ્યારે થોડું આપણે ચડાવીએ ત્યારે એ દાઝશે નહીં, અને મસાલા સાથે સરસ મજાનું કોટ થઈ જશે પનીર આપણું. તો હવે એને થોડું સાંતળી લીધા બાદ એમાં મસાલા હિંગ, મીઠું 2 ચમચી, હળદર 2 ચમચી, હળદરામાં થોડી ચડિયાતી જશે, ધાણા જીરું 2 ચમચી, અને ફરીથી આપણે એને સરસ મજાનું હલાવી લઈએ, જેથી કરીને મિક્સ બધા મસાલા થઈ જાય ને પનીર ઉપર કોટ થઈ જાય. આ છે કાશ્મીરી રેડ ચીલી પાવડર 2 ચમચી. આનાથી કલર સરસ આવશે. હવે જે આપણે પેસ્ટ બનાવી છે એને આમાં એડ કરી લઈએ. અત્યારે હું પાણી નથી નાખતી. એકવાર આપણી જે આ થીક પેસ્ટ છે એ મિક્સ થઈ જાય, ચડી જાય પછી એ જ બાઉલમાં જેમાં ગ્રેવી બનાવી હતી પેસ્ટ, એમાં પાણી નાખીને હલાવીને લઈ લીધું છે. હવે આ ગ્રેવીને ચડવા દીધી છે 10 મિનિટ સુધી. હવે આ ઘરનો બનાવેલો ગરમ મસાલો આમાં એડ કર્યો છે, કસૂરી મેથી. ફરીથી એકવાર મિક્સ કરી લઈએ, જેથી કરીને મેથી અને ગરમ મસાલાની સુગંધ અને સ્વાદ આ કરીમાં બરાબર ભળી જાય. ઓલમોસ્ટ આપણી આ કરી થઈ ગઈ છે. ત્યારે હું આમાં સાકર નાખું છું 1 ચમચી, જેનાથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય, અને 2 ચમચી જેટલો લીંબુનો રસ. આ કરવાથી રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટ અને સુગંધ આવશે. હવે એકવાર બરાબર આને મિક્સ કરી લઈએ અને થોડી વાર એને ચડવા દઈએ. આવી રીતે જ્યારે તેલ છૂટું પડતું દેખાય તમને બબલમાંથી, માની લો કે તમારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ગાર્નિશ માટે આમાં થોડા ધાણા ઉમેરી દઈએ. એકવાર ફરીથી હલાવી લઈએ, જેથી કરીને ધાણા પણ આમાં ભળી જાય. અને હવે આપણે આને કરીશું પ્લેટિંગ.
તો જણાવો મને આ ગ્રેવી તમને કેવી લાગી. સિમ્પલ છે અને એકદમ ઇઝી છે અને રેસ્ટોરન્ટ જેવો સ્ટાઇલ આવે છે. ગાર્નિશિંગ માટે થોડા ટમેટાં ઉમેર્યા છે મેં, જે બાકી છેલ્લા થોડા બચ્યા હતા 4-5 પીસ. અને હવે આપણી આ ગ્રેવી તૈયાર છે. અને તમે નાન સાથે, પરાઠા સાથે, રોટી સાથે ખાઈ શકો છો. સરસ લાગે છે. ચાલો આપણે આનું સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. તો આ નાના બાઉલમાં, સર્વિંગ બાઉલમાં હું ગ્રેવીને ટ્રાન્સફર કરું છું અને એને ડેકોરેટ કરીને બતાવું છું કે કેવું લાગે છે. તો આ રેસીપી જે છે એ એકદમ ઇઝી છે, સરળ છે, હેલ્ધી પણ છે, કારણ કે આમાં કોઈ પણ જાતની ક્રીમ, બટર કે એવું કશું નાખ્યું નથી. એટલે ઘરે તમે ખાઈ શકો છો નિશ્ચિંતપણે. તો મને જણાવો કે આ એકદમ ક્રીમી નહીં એવી પનીરની કરી તમને કેવી લાગી. ગાર્નિશ માટે મેં એક ધાણાનું પત્તું લીધું છે, થોડા ટમેટાં લીધા છે પીસ, 2 લીલા મરચાં વચ્ચેથી ચીરીને મૂક્યા છે, જેથી કરીને લુકમાં પણ સરસ લાગે. જ્યારે આટલી મહેનત કરીને સરસ બનાવી છે તો આપણે ગાર્નિશિંગમાં કેમ પાછા પડીએ, એ પણ કરીએ. આને મેં તૈયાર રેડીમેડ ગાર્લિક નાન સાથે સર્વ કર્યું છે. તો મને જણાવો આ રેસીપીનો વિડીયો, પનીરની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. વધુને વધુ રેગ્યુલર અપડેટ્સ માટે મને કોમેન્ટ કરો, જેથી કરીને મને જાણવા મળે કે આ રેસીપી તમને કેવી લાગી. અને જલ્દીથી મને તમે બનાવીને જણાવો કે તમે કેવું બનાવ્યું. તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. જલ્દીથી આપણે મળીશું કોઈ રેસીપીના વિડીયોમાં કે ગાર્ડનિંગના વિડીયોમાં. આ રીતે જ તમારો સહકાર આપતા રહેશું. મને જોવા માટે ધન્યવાદ દોસ્તો. જય શ્રી કૃષ્ણ.